ઘરમાં કેટલા માણસો છે? અમે 7 જણા છીએ. 7 જણા. અહીંયા જ રહ્યો છો? આ બધું રાંધવા સીંધવાનું છે. અહીંયા તમે જોવો છો કે માથે છતય નથી. વરસાદના છોકરાઓને બેન ને બધા હેરાન થાય. ઘરમાં કમાવાળા એક જ બેન છે. શું કે બનાવો? તમને જો સુલો સામે રહ્યો. તમે કોણ કમાય? હું એક જ તે ફુગા રમકડા બેસો અને ભંગાર ના વાળ ગણવા જાવ. કાઈ નહીં આમ રેવી આમ સોનો ઝૂપડું બહુ ને બહુ રાતે વરસાદ હોય તો પછી આ કોપલેટ માં આવી જાય. ભાઈ જો ને ત્યાં માથે બિલ્ડિંગ માં. જય માતાજી મિત્રો, આજે છે આપણું સારું કાર્ય કરવાનો દિવસ 40માં. આજે 40મા દિવસે આપણે આવી ગયા છીએ આ પાનવાડીમાં. પાનવાડી આ બેનને અમે નાસ્તો દેવા હર વખતે આવીએ છીએ. તો આજે અમે જોયું હતું દર વખતે કે બેન રસોઈ બનાવતા હોય છે. તો આજે અમે એમને કરિયાણું આપવા આવ્યા છીએ. તો આ બેન સુધી બનાવે છે. તો બેન તમે કેટલા જણા છો ફેમિલીમાં? તમારા ઘરમાં કેટલા માણસો છે? અમે 7 જણા છીએ. 7 જણા. અહીંયા જ રહ્યો છો? અમે તો અહીંયા જ રહી છીએ. જમવાનું ક્યાં બનાવો? તમને જો સુલો સામે રહ્યો. અને ઘરમાં કમાય છે કોણ? કમાય એક જ હું. તમે કોણ કમાય? હું એક જ તે ફુગા રમકડા બેસો અને ભંગાર ના વાળ ગણવા જાવ. આના પપ્પા? એના બાપાના મગજ નથી ઠેકાણા. આના પછી બાના? બાઈ એ મામાના ઓટલે જાય છે 2 વાર. તો અહીંયા તમે એક જ કમાવો છો? હા, હું એક જ કમાઉં. તમારે બીજી જરૂરિયાત શું છે અહીંયા? બીજી કાઈ નહીં આમ રેવી આમ સોનો ઝૂપડું રીતે. આમાં કઈ રીતે રેક થાય છે? વરસાદનું પાણી ને એવું નહીં આવે? રહી તો વરસાદ બહુ ને બહુ રાતે વરસાદ હોય તો પછી આ કોપલેટ માં આવી જાય. ભાઈ જો ને ત્યાં માથે બિલ્ડિંગ માં ત્યાં આવ્યા થાય. તો છોકરાઓ ભણે છે કે? છોકરા એક નહીં ભણતા 2 3 છે ખાલી. બરોબર. હા, રસોઈ અહીંયા બનાવો? હા, રસોઈ અહીં બનાવી. તો કરિયાણું રાખવાની જગ્યા છે? જગ્યા છે ને, લારીમાં છે. તમે છે ને કરિયાણું લાયા છો તમારે તો? તેલ મરચું લોટ બધું રાખીએ. તમે તમારે આટલું બધું કરિયાણું લાયા છે? હા, તે વાંધો નહીં, ખાશું. તો આપ જોઈ શકો છો મિત્રો, આ લોકો આવી રીતે અહીંયા રહે છે ને આવી રીતે કરિયાણું રાખે છે. આ બધું રાંધવા સીંધવાનું છે. ડુંગળી, ટમેટા. એક મિનિટ. કાલે બનાવતી રોટી. કાલે રોટી બનાવી. મિત્રો માણસો આવી રીતે રહે છે અને અહીંયા તમે જોવો છો કે માથે છતય નથી. વરસાદના છોકરાઓને બેન ને બધા હેરાન થાય. ઘરમાં કમાવાળા એક જ બેન છે. છોકરાઓ પણ નાના નાના છે. તો આ લોકેશન છે ભાવનગર પાનવાડી, જે પીલ ગાર્ડન ની સામે આવેલું છે. જો થાય તો આપણી એક નાનકડી મદદ કોઈના મોટી આશા બની શકે છે. થાય તો મિત્રો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.